પીએમ મોદી અત્યારે તામિલનાડુના પ્રવાસે છે, જ્યાં તેઓ માત્ર વિકાસના કાર્યોનું જ નહીં પરંતુ રાજ્યના સમૃદ્ધ ઇતિહાસ અને પરંપરાઓને પણ ઉજાગર કરી રહ્યા છે। ચોલ સામ્રાજ્યના ગૌરવશાળી વારસાને યાદ કરીને પીએમ મોદીએ અનેક વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન પણ કર્યું। વિકાસ અને વારસાનો સમન્વય, ગંગાઈકોંડા ચોલાપુરમ મંદિરમાં પૂજા। ચોલ સમ્રાટ રાજેન્દ્ર ચોલ પ્રથમની 1000મી જયંતિ ઉપજીવ। ચોલ રાજાના સન્માનમાં સ્મારક સિક્કો જાહેર। તુટીકોરીનમાં 4900 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન। મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભરતા પર ભાર। વડાપ્રધાન મોદીના તમિલનાડુ પ્રવાસનો આજે બીજો દિવસ છે। રવિવારે પીએમ મોદીએ ત્રિચીમાં એક ભવ્ય રોડ શો કર્યો, જે બાદ તેઓ અરિયાલુરના ઐતિહાસિક ગંગાઈકોંડા ચોલાપુરમ મંદિર પહોંચ્યા। આ મંદિર ચોલ સમ્રાટ રાજેન્દ્ર ચોલ પ્રથમની 1000મી જન્મ જયંતિના અવસરે આયોજિત કાર્યક્રમનું કેન્દ્ર બન્યું। પીએમ મોદીએ અહીં પૂજા અર્ચના કરી અને ચોલ સામ્રાજ્યના ભવ્ય ઇતિહાસને યાદ કર્યો। તેમણે જણાવ્યું કે આ રાજાની આસ્થાની ભૂમિ છે અને જ્યારે તેઓ ઓમ નમઃ શિવાય સાંભળે છે ત્યારે તેમના રૂવાડા બેઠા થઈ જાય છે। પીએમ મોદીએ ચોલ સામ્રાજ્યને ભારતના સુવર્ણ યુગોમાંનો એક ગણાવ્યો અને કહ્યું કે ચોલોએ ભારતની સમૃદ્ધ સંસ્કૃતિ અને શક્તિને સમૃદ્ધ પાર પણ ફેલાવી હતી। एक प्रकार से राज राजा की ये श्रद्धा भूमि है और उस श्रद्धा भूमि में इलिया राजा ने आज जिस प्रकार से शिव भक्ति में हम सबको डुबो दिया, सावन का मास हो, राज राजा की श्रद्धा भूमि हो और इलिया राजा की तपस्या हो, कैसा अद्भुत वातावरण, बहुत अद्भुत वातावरण। और मैं तो काशी का सांसद हूं और जब ओम नमः शिवाय सुनता हूं तो रोंगटे खड़े हो जाते हैं। આ ઐતિહાસિક અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચોલ સમ્રાટ રાજેન્દ્ર ચોલ પ્રથમના માનમાં એક ખાસ સ્મારક સિક્કો બહાર પાડ્યો। આ સિક્કો સમ્રાટના મહાન યોગદાન અને ભારતના ગૌરવશાળી ઇતિહાસને સન્માનિત કરવાનો ઉદ્દેશ ધરાવે છે। આ સાથે જ અરિયાલુરમાં 23 જુલાઈથી 27 જુલાઈ સુધી આદિ તિરુથિરઈ ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે, જે રાજેન્દ્ર ચોલના દક્ષિણ પૂર્વ એશિયામાં સમુદ્રી અભિયાનના 1000 વર્ષ પૂર્ણ થવા અને ગંગાઈકોંડા ચોલાપુરમ મંદિરના નિર્માણની શરૂઆતનું પ્રતીક છે। આ ઉત્સવમાં તમિલ શૈવ મઠોના વડાઓ પણ પીએમ મોદી સાથે જોડાયા હતા, જે 2023માં નવા સંસદ ભવનના ઉદ્ઘાટન સમયે સેંગોલની સ્થાપનાના સમયે હાજર હતા। વડાપ્રધાન મોદીએ શનિવારે તમિલનાડુના તુતીકોરીનમાં 4900 કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો। આમાં એક નવું એરપોર્ટ, ટર્મિનલ, હાઈવે, બંદર, રેલવે અને પાવર ટ્રાન્સમિશન પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે। પીએમ મોદીએ પોતાના સંબોધનમાં મેક ઇન ઇન્ડિયા અને મિશન મેન્યુફેક્ચરિંગ પર ભાર મૂક્યો। તેમણે કહ્યું કે ભારતમાં બનેલા શસ્ત્રો આતંકવાદીઓની ઊંઘ હરામ કરી રહ્યા છે। તેમણે તમિલનાડુના વિકાસ માટે સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી અને કહ્યું કે તમિલનાડુની ભૂમિ એ સદીઓથી સમૃદ્ધ અને મજબૂત ભારત બનવામાં ફાળો આપ્યો છે। તેમણે બાબુ ચિદમ્બરમ અને મહાન કવિ સુબ્રમણ્યમ ભારતીને આત્મનિર્ભરતા અને સાંસ્કૃતિક વારસાનું મહત્વ સમજાવ્યું। વડાપ્રધાન મોદીનો તમિલનાડુ પ્રવાસ માત્ર રાજકીય મુલાકાત નથી, પરંતુ તે વિકાસ, સંસ્કૃતિ અને ઇતિહાસના સુભગ સમન્વયનું પ્રતીક છે। આ પ્રવાસ દ્વારા વડાપ્રધાને તમિલનાડુના ભવ્ય ભૂતકાળને યાદ કરીને તેના ઉજ્જવળ ભવિષ્યનો સંકલ્પ કર્યો છે। આ પ્રોજેક્ટ્સના રાજ્યના વિકાસને નવી ગતિ આપશે અને વિકસિત તમિલનાડુ અને વિકસિત ભારતના વિઝનને સાકાર કરવામાં મદદરૂપ થશે। બ્યુરો રિપોર્ટ, TV13 ગુજરાતી।